નમસ્કાર મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષય છે જેમાં પાઠ 11 છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન કોને કહેવાય. તો મિત્રો, જે પદાર્થ હોય એ પ્રકાશ ઉત્પન્ન કરે ને એને પ્રકાશિત પદાર્થ કહેવાય એમ. હવે આપણે જોઈએ તો કે પડછાયો કોને કહેવાય. તો કે પડછાયો છે તો કે પ્રકાશ હોય એના કિરણના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવી ગઈ એવું માનો તો પ્રકાશના કિરણ છે એમાંથી પસાર નહીં થઈ શકે. આથી આ વસ્તુની બીજી બાજુ શું થાય, અપ્રકાશિત વિસ્તાર રચાય, તેને પડછાયો કહેવાય. કે માનો કે પ્રકાશ આવતો હોય આપણે કોઈ જગ્યાએથી, બરાબર. હવે એ જ કિરણના માર્ગમાં અપારદર્શક વસ્તુ એટલે જેમાંથી પ્રકાશ શું ન થઈ શકે પસાર, તો એ અપારદર્શક વસ્તુ આવી ગઈ એટલે પ્રકાશનું કિરણ ત્યાંથી આગળ જઈ શકશે નહીં, પસાર થઈ શકશે નહીં. એટલે બીજા ભાગમાં શું રચાશે, અપ્રકાશિત વિસ્તાર, જેને પડછાયો કહેવાય છે. પરાવર્તન એમ. પરાવર્તન કોને કહેવાય, તો કે કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણ છે એ અથડાય અને પાછા ફેંકાય, એટલે કે દિશા બદલે, એને એ ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો હવે આપણે અહીં જોઈએ, આપણે આપણી આસપાસ બહુ બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છીએ. કે આપણે આપણી આસપાસ ઘણા બધા પદાર્થો છે એ આપણે જોતા હોઈએ છીએ. શાળાએથી જતી વખતે આપણે બસ, ગાડી, સાયકલ, વૃક્ષ, પ્રાણી અને ક્યારેક ફૂલો જોઈએ છીએ. કે આપણે શાળાએથી અથવા તો કોઈ પણ જગ્યાએથી આપણે જતા હોઈએ તો અલગ અલગ પ્રકારની વસ્તુ છે જે આપણે જોઈ શકીએ છીએ. તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈએ છીએ? કે આપણે એવું વિચારી કે આ બધા પદાર્થ છે એને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો કેવી રીતે જોઈ શકીએ છીએ? કે આ બધા સ્થળ વિશે આપણે વિચારી તો આપણી રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે? એમ શું કહેવા માંગે છે કે રાત્રિના સમયે અંધારું હશે ત્યારે આપણને શું દેખાય છે એમ. માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો, શું કોઈ પદાર્થ જોવો શક્ય છે? કે આપણે એકદમ અંધારું હોય સંપૂર્ણ અને રૂમમાં જાય તો કોઈ પણ પદાર્થને આપણે જોઈ શકીએ છીએ. પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો અથવા ટોર્ચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુને જોવી શક્ય છે. કે માનો કે સંપૂર્ણ અંધારું છે, આપણે રૂમમાં ગયા અને બધા પદાર્થો હોય તો આપણે કોઈ પણ વસ્તુ કે કાંઈ પણ જોઈ શકીએ છીએ. પણ હવે આપણે મીણબત્તી સળગાવી અથવા ટોર્ચ ચાલુ કરી તો રૂમમાં રહેલી વસ્તુ જોવી કેવી બને છે? શક્ય બને છે, ખરું ને? તો હા, કેમ કે આપણે ટોર્ચ અથવા મીણબત્તી કે લાઇટ દ્વારા આપણે શું કરશું કે કાંઈ પણ વસ્તુ છે એને જોઈ શકીએ છીએ. પ્રકાશ વિના વસ્તુને જોઈ શકાતી નથી. આપણે યાદ રાખવાનું છે કે જો પ્રકાશ હશે તો જ આપણે વસ્તુ છે એને જોઈ શકીએ, નહીંતર આપણે વસ્તુ છે એને જોઈ શકતા નથી. પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે. કે આપણે કાંઈ પણ વસ્તુ જોવી છે તો એમાં આપણને કોણ મદદ કરશે? પ્રકાશ. ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે. કે ટોર્ચ છે એની અંદર શું છે? બલ્બ રહેલો છે જે પોતાનામાં શું ઉત્પન્ન કરશે? પ્રકાશ. સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે. કે સૂર્ય છે એ પણ શું છે? તો કે સૂર્ય છે એ પ્રકાશ છે એ આપણને આપે છે એમ. હવે આપણે વિચારીએ તો કે સૂર્ય છે એ એક જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ છે એ આપે છે, બરાબર. પણ હમણાં એમ આપણે વિચારી શકીએ કે ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે પણ એ પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. કેમ? તો કે સૂર્યનો પ્રકાશ છે ને એ તેના પર પડે એથી એ પ્રકાશિત છે એમ. પણ સૂર્ય શું છે? તો કે પ્રકાશ આપે છે. દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. કે દિવસ દરમિયાન આપણે પ્રકાશ હોય એટલે વસ્તુનું શું થાય? જોઈ શકીએ છીએ. સૂર્ય જેવા પદાર્થો જે પ્રકાશ ઉત્પન્ન કરે તેને પ્રકાશિત પદાર્થો કહેવાય છે. આપણે વ્યાખ્યા પણ આવશે કે પ્રકાશિત પદાર્થ કોને કહેવાય છે. તો કે કોઈ પણ પદાર્થ છે એ પ્રકાશ ઉત્પન્ન કરે કે એને આપણે પ્રકાશિત પદાર્થ કહી શકીએ. અથવા એનું જ બીજું તો કે એને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન પણ કહી શકીએ એમ. એટલે આપણે અહીં એટલું જ યાદ રાખવાનું છે કે જે પદાર્થ
પ્રકાશ ઉત્પન્ન કરે, બરાબર, એને પ્રકાશિત પદાર્થ કહેવાય છે. તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે શું કહેશો? જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ કે વીજળીનો બલ્બ, એમ કે જો પ્રકાશિત પદાર્થ છે, બરાબર, એમાં આપણે જોઈએ તો કે પ્રકાશ હોય ને એના સ્ત્રોત બે પ્રકારના હોય. એક તો કુદરતી અને કૃત્રિમ. કુદરતી કોને કહેવાય? તો કે સૂર્ય, તારા અને આગીઓ. આ બધું શું છે? કુદરતી છે. પણ કૃત્રિમ તો કે વીજળીનો બલ્બ છે, ફાનસ છે અને મીણબત્તી છે. આ શું છે? તો કે કૃત્રિમ સ્ત્રોત છે. આપણે અહીં જોઈ છીએ કે જ્યારે પ્રકાશિત પદાર્થ એટલે સૂર્ય છે, ટોર્ચ છે કે વીજળીનો બલ્બ છે, એના પરથી પ્રકાશ આવા પદાર્થ પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે, ત્યારે આ પદાર્થ આપણને દેખાય છે. શું કહે છે? સૂર્ય છે કે વીજળીનો બલ્બ છે, કોઈ પણ ના પરથી પ્રકાશ છે એ આવા પદાર્થ પર શું થાય છે? પડે છે. અને આપણે એ પદાર્થ છે એને જોઈ શકીએ છીએ. કે આપણે કોઈ પણ પદાર્થ છે એને શું કરશું? તો કે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ તો પારદર્શક, અપારદર્શક અને પારભાષક. તો મિત્રો આપણે સૌપ્રથમ એ જોઈએ કે પારદર્શક કોને કહેવાય. તો આપણે વ્યાખ્યા યાદ રાખી કે જે પદાર્થ હોય ને એમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે તેને પારદર્શક કહેવાય. અને એનાથી જ વિરુદ્ધ અપારદર્શક એટલે જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકે નહીં એને અપારદર્શક કહેવાય. બરાબર છે ને? આપણે જોઈએ તો કે પારદર્શક એટલે જે પદાર્થમાંથી પ્રકાશ શું થયો? સંપૂર્ણ પસાર થયો. એનું વિરુદ્ધ અપારદર્શક એટલે જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શક્યો નહીં. હવે આપણે ત્રીજી વ્યાખ્યા જોઈએ, પારભાષક પદાર્થ. તો એમાં જે પદાર્થ હોય ને એમાંથી પ્રકાશ છે ને એ અંશત એટલે થોડો પસાર થાય એને પારભાષક પદાર્થ કહેવાય છે. તો જોઈએ પ્રકરણ 4માં આપણે પદાર્થોનું અપારદર્શક, પારદર્શક અને પારભાષક છે એમનું વર્ગીકરણ કરેલું તે યાદ કરો. એમ કે મિત્રો આગળ છે આપણે ચેપ્ટર નંબર 4 છે એમાં આપણે જોઈ ગયા કે પારદર્શક, અપારદર્શક અને પારભાષક છે, જે આપણે ઉદાહરણ અને વ્યાખ્યા છે તે સહિત સમજી ગયા છીએ. તો હવે આપણે જોઈએ કે જો આપણને કોઈ પણ પદાર્થ છે એની આરપાર જરા પણ ન જોઈ શકાય તો તેને અપારદર્શક કહેવાય. આપણે હમણાં જોયું કે કોઈ પદાર્થ છે એની આરપાર આપણે સાવ ન જોઈ શકીએ તો અપારદર્શક કહીએ છીએ. જો તમે કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તો તે પદાર્થ આરપાર પ્રકાશ પસાર થવા દે છે, એને આપણે શું કહેશું? પારદર્શક કહીએ છીએ. કેટલાક પદાર્થો એવા હોય જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી, તો તેને પારભાષક કહેવાય. એમ કે આપણે જોઈ શકીએ પણ એ શું છે એ સ્પષ્ટ આપણને દેખાશે નહીં, એટલે એને શું કહીશું? પારભાષક પદાર્થ છે એ કહેવાય છે. પ્રવૃત્તિ 1. આપણી આજુબાજુ રહેલી કેટલીક વસ્તુઓમાંથી આરપાર જોવાનો પ્રયત્ન કરો. કે આપણી આજુબાજુ અનેક પ્રકારની વસ્તુ હોય, બરાબર, આપણે એમાંથી આરપાર એટલે જોવાનો પ્રયત્ન કરવાનો છે. શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચે છે? કે આપણે દૂરનો પદાર્થ હોય એમાંથી પ્રકાશ છે એ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈને આંખ સુધી પહોંચે છે એમ. તો કોષ્ટકમાં અવલોકન કરી અને નોંધવાનું છે. આપણે જોઈએ છીએ કે આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે, અપૂરતો પસાર થવા દે છે કે જરા પણ પસાર થવા દેતો નથી. કે આપણે કોઈ અલગ અલગ પ્રકારની વસ્તુમાંથી જોઈએ એટલે આપણે ખબર પડશે કે પ્રકાશને પસાર થવા દે છે અથવા સાવ નથી થવા દેતો અથવા થોડો થવા દે છે. તેના આધારે આપણને ખબર પડી જશે કે આ વસ્તુ પારદર્શક છે, બરાબર, પારભાષક છે કે અપારદર્શક છે. તો આના માટે આપણે અહીં અલગ અલગ પ્રકારની વસ્તુ છે એ કોઈ પણ પ્રકારની વસ્તુને આપણે જોઈ શકીએ છીએ અને આપણે ખબર પડે કે આ વસ્તુ છે ને એ કેવી છે, પારદર્શક છે અથવા અપારદર્શક છે અને પારભાષક છે. જો થોડું દેખાય છે, બરાબર, કે સંપૂર્ણ પસાર થઈ ગયો તો પારદર્શક જ છે. પણ જો આપણે એમાંથી થોડો આમ સ્પષ્ટ નથી જોઈ શકાતું, બરાબર, તો આપણે તેને શું કહેશું? પારભાષક કહીએ છીએ.
હવે આપણે અહીં જોઈએ કે આપણે એક કોષ્ટક છે એ અહીં આપણને આપેલું છે. તો આપણે સૌપ્રથમ આ કોષ્ટક છે એ જોઈ લઈએ. તો કે પદાર્થ અને પદાર્થમાંથી વસ્તુ છે એનું અવલોકન એમ. અને પારભાષક છે, પારદર્શક છે, અપારદર્શક છે કે પારભાષક પદાર્થ છે એ આપણે જોઈએ. તો મિત્રો અહીં આપણે પેન્સિલ એમ. પદાર્થમાં આપણે શું લીધું? પેન્સિલ લીધી. તો પેન્સિલ છે બરાબર, એમાંથી જરા પણ દેખાતી નથી એમ, કે પદાર્થમાંથી વસ્તુનું અવલોકન કરવાનું છે. તો પેન્સિલ છે એ શું છે? તો કે પેન્સિલ છે એ અપારદર્શક છે. કાચનો ટુકડો સંપૂર્ણ દેખાય છે એમ, કે કાચનો ટુકડો આપણે લેશું તો કાચનો ટુકડો શેમાં આવશે? તો કે પારદર્શક છે એમ, કે કાચનો ટુકડો છે એ કેવી વસ્તુ છે? તો કે પારદર્શક છે. હવે આપણે જોઈએ તો કે દૂધિયો કાચ છે. તો દૂધિયો કાચ છે એ અંશત એટલે સંપૂર્ણ દેખાય છે બરાબર. દૂધિયો કાચ કેવો છે? તો કે પારભાષક છે એમ. એમાંથી થોડું દેખાય અને થોડું ન દેખાય, એટલે સ્પષ્ટ આપણે જોઈ શકીએ નહીં એમ. અને તેલીયો કાગળ છે તો એ અપૂર્ણ છે એમ, એટલે કે પારભાષક છે એમ, કે જે પદાર્થમાંથી પ્રકાશ છે એને આપણે થોડો પસાર થઈ શકે છે, જેને આપણે પારભાષક પદાર્થ કહીએ છીએ. કે પડછાયો હકીકતમાં છે શું એમ, કે પડછાયો હોય એ હકીકતમાં શું છે એમ. તો હવે આપણે અહીં એક પછી એક અપારદર્શક પદાર્થ હોય એને જમીન છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જમીન હોય ને એનાથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડીને રાખી એટલે જમીન ઉપર આપણને શું દેખાય છે એ જોવાનું છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ વસ્તુ કાંઈ પણ હોય તો એનો અહીં પડછાયો છે ને એ પડે છે. પડછાયો હકીકતમાં શું છે? જ્યારે અપારદર્શક પદાર્થને ઊંચે સૂર્યપ્રકાશમાં રાખી, કે મિત્રો અહીંયા આપણે કોઈ પણ અપારદર્શક પદાર્થ હોય ને એને આપણે સૂર્ય પ્રકાશમાં રાખવાનો છે, અને પછી શું કરવાનું છે? તો કે તમે જમીન પર શું જુઓ છો એ જોવાનું છે. તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેનો પડછાયાના લીધે હોય છે. ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો, કે આપણે અલગ અલગ પડછાયા પડે કોઈ પણ વસ્તુનો, એના આધારે આપણને ખબર પડી જાય છે કે આ શું છે. તો કે કોઈ પણ વસ્તુ છે એને આપણે ઓળખી શકીએ છીએ. પણ આપણે અહીં કેવી વસ્તુ લેવાની છે? અપારદર્શક. પણ જો મિત્રો પારદર્શક પદાર્થ હોય તો એનો પડછાયો પડશે નહીં. ઘણીવાર વસ્તુના પડછાયા પરથી તેના આકાર વિશે આપણે જાણકારી મેળવી શકીએ છીએ. શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? શું કહે છે કે અંધારો રૂમ હોય ને રાતે ત્યારે એમ, અને રૂમમાં પ્રકાશ પણ ન હોય ત્યારે આપણે આપણા પડછાયાનું અવલોકન કર્યું છે? શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશના સ્ત્રોત હોય અને બીજું કોઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે એમ, કે ખાલી પ્રકાશનો સ્ત્રોત હોય ત્યારે આપણને પડછાયો દેખાય છે એનું અવલોકન કર્યું છે? આનો અર્થ એવો થયો કે પડછાયો જોવા માટે આપણે પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડશે. જો મિત્રો આપણે પડછાયો જોવો હોય તો આપણે શું જોશે? અપારદર્શક પદાર્થ જોશે અને બીજું પ્રકાશનો સ્ત્રોત જોશે. શું બીજું કંઈ પણ જરૂરી છે? પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલ, ઇમારત કે બીજી સપાટી પર તમે પડછાયો જુઓ છો. ખરેખર આપણે ઘણી બધી વાર દિવાલ ઉપર અથવા રમવા માટે મેદાન ઉપર જઈએ ત્યારે આપણે પડછાયા છે એ ઘણી બધી ઇમારત પર, બીજી સપાટી પર આપણે પડછાયા જોતા હોઈએ છીએ. તેમના માટે પડદા તરીકે વર્તે છે. પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે, કે આ પદાર્થ છે ને એનો આકાર કેવો છે એ પડછાયા ઉપરથી પણ આપણને ખબર પડે છે. ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે. ઘણીવાર આપણે ગેરમાર્ગે પણ દોરાઈ છીએ, કે આપણે એનો આકાર ખ્યાલ આવતો પણ નથી એમ, એવું પણ બને છે. આકૃતિમાં આપણા હાથ વડે તૈયાર કરવામાં આવેલા પડછાયા દર્શાવવામાં આવ્યા છે, જે આપણને કોઈ પણ પ્રાણીના હોય ને તેવું માનવા માટે પ્રેરે છે. જો અહીં આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે હાથ વડે તૈયાર કરેલા છે, તો આપણને એવું પણ લાગે કે કોઈ પણ પ્રાણીના હોય એવું લાગે છે. એક પાતળી નોંધપોથી તથા એક લંબચોરસના પડછાયાના આકાર લગભગ એક સરખા લાગે છે, તથા થોડા પુષ્પ
અથવા રંગીન પદાર્થ લો અને તેમના પડછાયા જુઓ. કે આપણે અલગ અલગ પુષ્પ અથવા રંગીન પદાર્થ લઈ તેમના પડછાયા જોવાનું છે. દાખલા તરીકે આપણે લાલ ગુલાબ અને પીળું ગુલાબ લીધું, તો શું પદાર્થના રંગ અલગ અલગ હોય ત્યારે પડછાયાના અલગ અલગ રંગના દેખાય છે? એમ કે આ પદાર્થનો રંગ અલગ થયો, એક આપણે લાલ ગુલાબ લીધું, બીજું પીળું લીધું, તો એના પડછાયાનો અલગ રંગના દેખાય છે. વસ્તુના પડછાયા પરથી વસ્તુનો ચોક્કસ આકારનો આપણે ખ્યાલ આવતો નથી, કે એનો પડછાયો જોઈને આપણે ચોક્કસ ખ્યાલ આવી શકતો નથી. હવે આપણે પિનહોલ કેમેરો, કે આપણે પિનહોલ કેમેરો બનાવવો હોય તો આપણે સૌપ્રથમ શું કરીએ? તો આપણે જોઈએ કે શું આપણને કેમેરો બનાવવા માટે, કે અહીં આપણે જોઈએ કે પિનહોલ કેમેરો આપણે બનાવવો છે, તો કેમેરો બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુની જરૂર પડશે? ના, ખરેખર નહીં. એમ આપણને અહીં સાદો જ પિનહોલ કેમેરો બનાવવાનો છે. તો આપણે જોઈએ કે પ્રવૃત્તિ 2, આપણે અહીં છે ને 2 ખોખા લેવાના છે. એક ખોખું બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યામાં રહ્યા વગર સરકી શકે, એક નાનું અને એક એનાથી મોટું. હવે બંને ખોખાને એક બાજુ કાપવાના છે. અહીં આપણે જોઈ શકીએ છીએ 2 ખોખા, એક મોટું, એક એનાથી થોડું નાનું. એટલે મોટા ખોખાની જે બાજુ કાપી હોય ને તેની વિરુદ્ધ બાજુ પર આપણે બરોબર અહીં વચ્ચે જોઈ શકીએ છીએ શું કરવાનું છે? તો કે કાણું પાડવાનું છે. નાના ખોખામાં વચ્ચેથી 5થી, કે મોટું ખોખું છે એનાથી થોડું નાનું, હવે નાનું છે ને એમાં 5 સેન્ટીમીટરનો ચોરસ અહીં કાપવાનું છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ 5 સેન્ટીમીટર ચોરસ કાપવાનું છે. ખોખાના ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપર એટલે અર્ધપારદર્શક કાગળથી ઢાંકી દેવાનું. કે આ ખુલ્લું ચોરસ છે ને એને આપણે ટ્રેસિંગ પેપર છે એનાથી ઢાંકી દેવાનું છે. નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે અહીં શું કરવાનું છે? તો કે નાના ખોખું છે એને મોટા ખોખાની અંદર સરકાવવાનું છે, જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. કે ટ્રેસિંગ પેપર લગાડ્યું હતું એ બાજુ ક્યાં જાય? અંદરની તરફ. હવે આપણો શું તૈયાર થઈ ગયો? પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર છે. એમ કે હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે પિનહોલ કેમેરો છે એ તૈયાર છે. કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે. જ્યારે આપણને પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણને તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદરણા જોઈએ છીએ. કે આપણે એકદમ ઘટાદાર વૃક્ષ હોય એની નીચેથી જાય ને ત્યારે આપણને નીચે સૂર્યપ્રકાશના નાના નાના ચાંદરડા જોઈએ છીએ. આ વર્તુળાકાર પ્રતિબિંબ હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ જ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યાએ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર જ પ્રતિબિંબ દેખાય છે. જો મીણબત્તીની સીધી રબરની પાઇપમાંથી જોતાં મીણબત્તી દેખાય છે, કે અહીં જોઈ શકીએ છીએ કે મીણબત્તીને જોવા માટે રબરની પાઇપ છે એનો ઉપયોગ કરે તો મીણબત્તી છે દેખાય છે. પરંતુ જો રબરની પાઇપને થોડી વાળવામાં આવે તો હવે તેમાંથી જોવામાં આવે તો મીણબત્તી દેખાશે નહીં. તેથી પ્રકાશ રેખામાં સીધી રેખામાં ગતિ કરે છે, ખરું ને? એમ શું કહે છે કે એને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો બને છે. એમ શું કહે છે કે જો રબરની પાઇપ છે એને થોડી વાળવામાં આવે તો તેમાંથી મીણબત્તી છે ને એ દેખાય નહીં. તેથી શું થાય? પ્રકાશ કેવી રેખામાં ગતિ કરે? સીધી રેખામાં ગતિ કરે છે. કે પ્રકાશ છે એની રેખા ગતિનો માર્ગ કેવો છે? તો કે સીધો છે. એમ અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે ત્યારે પડછાયો બને છે. કે આપણે આગળ જોયું હતું કે પડછાયો કોને કહેવાય? તો કે પ્રકાશના કિરણનો માર્ગ હોય એમાં અપારદર્શક વસ્તુ આવી જાય તો કિરણ પસાર થઈ શકવાનું નથી. આથી બીજી બાજુ શું રચાય? પડછાયો રચાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે રબરની લાઈન છે એ પાત વાળી દીધી તો પ્રકાશ છે એમાંથી, કે ગતિમાર્ગ પ્રકાશનો સીધો છે તો મીણબત્તી દેખાશે નહીં. અરીસા અને પરાવર્તન, આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ. કે આપણે બધા ઘરમાં શું વાપરીએ છીએ? અરીસા. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો તે તમારા ચહેરાનું શું છે? પરાવર્તન છે, પ્રતિબિંબ. એમ પરાવર્તન એટલે પ્રતિબિંબ છે. એમ કે અરીસામાં આપણે ચહેરો દેખાય એ પ્રતિબિંબ છે. અરીસાની સામે જે પદાર્થ હોય
તે તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ કે અરીસાની સામે કોઈ પણ પદાર્થ હોય એમ તો આપણને એમાં શું દેખાશે? એનું પરાવર્તન. ઘણીવાર આપણે તળાવ કે સરોવરમાં પાણીમાં વૃક્ષો, ઇમારતો અથવા અન્ય પદાર્થના પ્રતિબિંબ જોઈએ છીએ એમ કે તળાવ કે પાણીનું નદી છે અથવા સરોવર છે એમાં આપણને વૃક્ષ છે અથવા કોઈ ઇમારત હોય અથવા અન્ય પદાર્થનું આપણને શું જોવા મળતું હોય? તો કે પ્રતિબિંબ જોવા મળતું હોય છે. અરીસા દ્વારા પ્રકાશના પુંજનું પરાવર્તન. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. અહીં એક એવી બીજી પ્રવૃત્તિ દર્શાવી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશની સુરેખ ગતિ અને અરીસામાંથી તેનું થતું પરાવર્તન. આપણે પ્રકાશ છે એની સુરેખ ગતિ એટલે પ્રકાશ છે એ કેવી રેખામાં ગતિ કરે? તો કે સુરેખ રેખામાં ગતિ કરતો હોય છે. આકૃતિ પ્રમાણે સાધનોની ગોઠવણી કરતા કાંસકાના દાંતામાંથી પસાર થતા પ્રકાશના કિરણો અને અરીસા વડે પરાવર્તન પામતા પ્રકાશના કિરણો વડે આડી ઊભી રેખાઓ ભાત જોવા મળે છે. કે આપણે અહીં જોઈ શકીએ છીએ કે કાંસકો છે આગળ, બરાબર. હવે કાંસકામાંથી શું પસાર થાય છે? કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને અહીં ફેલાવો અથવા તો કાંસકો છે ને એમાંથી દાંતા હોય એમાંથી પસાર થતા પ્રકાશના કિરણો અને અરીસા વડે પરાવર્તન પામતા પ્રકાશના કિરણો વડે આડી ઊભી રેખાની ભાત જોવા મળે છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આડી અને ઊભી રેખાની ભાત. આ પ્રવૃત્તિ આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસા વડે પરાવર્તન થવાની ક્રિયા વિશે ખ્યાલ આપે છે. અહીં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. આભાર.